બનાસકાંઠા જિલ્લાના થરાદમાં તબીબો આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવતા હોવાનો તેમજ હોસ્પિટલમાં અનક્વોલિફાઈડ સ્ટાફ ફરજ બજાવતો હોવાને લઈને થરાદના સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ મારફતે તપાસ કરવાની રજૂઆત કરી હતી. તેમજ ગુજરાતના અનેક દૈનિક અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર દ્વારા થરાદની ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ટાફને લઈ આરોગ્ય વિભાગની તપાસ આદરી હતી. જેમાં શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ ફરજ બજાવતો હોવાની બુમરાડને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા વિનાના લોકો ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાની આરોગ્ય વિભાગને જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી. ત્યારે હાલ તો કેટલીક હોસ્પિટલોને આરોગ્ય વિભાગની નોટિસ મળતા લાયકાત વિનાનો સ્ટાફ રાખનાર તબીબોમાં ફફડાટ જોવા મળ્યો છે. સાથે સાથે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આવા તબીબો સામે કડક કાર્યવાહી કરાય તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે.